નમસ્કાર, સ્વાગત છે આપનું કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં. અત્યારે રાતના લગભગ 12 વાગ્યા છે અને એક સોશિયલ મીડિયા ટ્રેન્ડ ચાલી રહ્યું છે, કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટી ક્યાંથી ઉદ્ભવી, કેવી રીતે ઉદ્ભવી, આજે વાત કરવી છે. વાત છે 15 મે 2026 ની. 15 મે 2026 ના રોજ ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાહેબ એક ટિપ્પણી કરે છે એક કેસની સુનાવણી દરમિયાન કે દેશનો યુવાન જે બેરોજગાર છે એ ક્યાંક ને ક્યાંક કોકરોચ સમાન છે અને લેઝી છે, આળસુ છે, આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે. આ કોમેન્ટ જ્યારે ચીફ જસ્ટિસ સાહેબે કરી ત્યારે હોબાળો મચ્યો એટલે ચીફ જસ્ટિસ સાહેબે અને ખુલાસો પણ કર્યો અને કીધું કે જે મારો વ્યક્તિત્વ છે, જે મારું, એમાં ક્યાંક મીડિયાએ એનું ઊંધું અર્થઘટન કર્યું છે. મેં અમુક લોકો માટે શબ્દો ઉપયોગ કર્યા હતા. આ સફાઈ આવી ત્યાર સુધી તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મેં જન્મ લઈ લીધું હતું એક પાર્ટી, કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટી શું છે? તમને ચૂંટણી પંચના વેબસાઇટ પર શોધશો તો તમને ક્યાંય નહીં મળે, કેમ કે એનો જન્મ જ 4 દિવસ પહેલા થયો છે. અને એ કોઈ રાજકીય પાર્ટી નથી, રાજકીય પાર્ટી બિલકુલ નથી. ને એના જે ફાઉન્ડર છે અભિજીત દીપકે, એને પણ ખુલાસો કર્યો છે એમાં કોઈ રાજકીય પાર્ટી નથી. અમને જે કહેવામાં આવ્યું છે કોકરોચ, તમે દરેક વ્યક્તિ, દરેક બેરોજગાર યુવાન કોકરોચ છે. ને જે કોકરોચ છે એ બધા આમંત્રિત છે. કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાની યોગ્યતા શું છે? કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાની યોગ્યતાઓ છે એ જે ચીફ જસ્ટિસ સાહેબે કીધું. બેરોજગાર, આળસુ, આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય. બીજું, તમને જાણીને નવાઈ લાગશે, અત્યારે જ્યારે હું આ શૂટ કરી રહ્યો છું, રાતના 12 વાગ્યાની આસપાસ, આ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 8.3 મિલિયન ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. અને તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે સવાર સુધી આ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ફોલોઅર્સને પણ ક્રોસ કરી જાય એવી સંભાવના છે. કેમ કે કલાક પહેલા જયારે મેં જોયું હતું ને, ત્યારે એના 6 મિલિયન ફોલોઅર્સ હતા. એક કલાકમાં બીજા 2 મિલિયન વધી ગયા. ભારતીય જનતા પાર્ટીના 8.7 મિલિયન ફોલોઅર્સ છે. એના પર તમે અંદાજો લગાવો. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક જેનજીનું આંદોલન છે. જેનજીનું ઇન્ટરનેટનું એક આંદોલન છે. અને આ પાર્ટીના જે સંસ્થાપક છે અભિજીત દીપકે, એ જણાવે છે કે અમે કોઈ ચૂંટણી નથી લડવાના, અમે રોજ ચીડાવીશું નેતાઓને, સત્તારૂઢ પાર્ટીને, એમની ભૂલો એમની સામે મજાક બનાવીને પ્રસ્તુત કરીશું, મીમ્સ બનાવીશું ને એમને અરીસો દેખાડીશું.
હું તમને એક વાત કહેવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી હોય કે જે તે રાજ્યોમાં અલગ અલગ સરકારો હોય ને કેન્દ્રમાં વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે, સમજવાની જરૂર છે. જૈનજીને તમે હલકામાં ન લઈ શકો. આ એક આંદોલન જે ઇન્ટરનેટથી ઊભું થયું છે ને, એનું ઘણું આગળ વિસ્તરણ થઈ શકે છે. યુવાઓ પર તમારે ધ્યાન આપવું પડશે. જો યુવાઓ પર ધ્યાન નહીં આપો ને, તો આ આંદોલનો દિવસે ને દિવસે વધશે. રોજ અનિત નવીતના મીમ્સ આવશે. એના કરતા બેરોજગારી પર સરકારે ધ્યાન દોરવું જોઈએ, ધ્યાન આપવું પડશે. બેરોજગારી ચરમસીમા પર છે. લોકો ડિગ્રી લઈ લઈને ફરી રહ્યા છે, નોકરીઓ નથી. એવામાં જજ સાહેબની આવી કોમેન્ટ આવે છે. ત્યારે આ યુવા ને બહુ લાગી જાય છે. બીજી એક વાત કેવી છે કે આ જે પાર્ટી જે છે એની મેનિફેસ્ટો શું છે? જો તમે એના મેનિફેસ્ટોના મહત્વના જે મુદ્દાઓ છે ને એના પર ધ્યાન આપશો, સૌ પ્રથમ તો કોઈ પણ જજ, કોઈ પણ સરકારી અધિકારી રિટાયરમેન્ટ થયા પછી કોઈ પણ સરકારી પદ કે સંવૈધાનિક પદ નહીં સ્વીકાર કરવું જોઈએ. આનો પહેલો મુદ્દો છે. કેમ કે ઘણી વાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના જજ રિટાયર થઈને ગવર્નર તરીકે નિમાયા છે, ને ક્યાંક ને ક્યાંક અભિજીત દીપકને એવું લાગે છે કે જો જ્યુડિશરીને નિષ્પક્ષ બનાવી હશે ને, તો આ રીતના જેટલા પણ લોભામણી વસ્તુ છે ને કાઢવી પડશે, ત્યારે જ જ્યુડિશરી નિષ્પક્ષ થશે. બીજો મુદ્દો છે, મહત્વનો મુદ્દો, મહિલા આરક્ષણમાં 33% નહીં 50% અનામત. બરાબરીનો ખેલ થવો જોઈએ, બરાબરીની હિસ્સેદારી હોવી જોઈએ. સ્પષ્ટ સંદેશ છે. ત્રીજો મુદ્દો તો બહુ મહત્વનો છે, મીડિયા, ફ્રી મીડિયા. હું પત્રકાર છું, ઘણા વર્ષોથી પત્રકારિતા કરું છું, અને સ્વીકાર કરું છું કે ક્યાંક ને ક્યાંક પ્રેસની સ્વતંત્રતા આડે ગઈ છે. નથી, સ્વતંત્રતા જેવું છે જ નહીં. ઘણી વાર એવું લાગે છે, કંઈક પણ બોલતા પહેલા પત્રકારોને બીક લાગે છે. એક તો પત્રકારિતામાં આખો દિવસ દોડીને થોડું ઘણું કમાતો હોય, એમાં જો સરકાર પાછળ પડી જાય તો બીજો પત્રકાર ઘરે બેસી જાય, રહેવા દો ને ભાઈ, આપણે કઈ જરૂર નથી. પ્રેસની સ્વતંત્રતા વિશે કહેવામાં આવ્યું છે આમાં, અને આપણે સ્વીકારવું પડશે કે 180 181 દેશોની અંદર આપણે 157માં નંબર પર છીએ. મીડિયાનો વાંક છે, 100% છે. મીડિયાએ બોલવું પડશે. એટલે ફ્રી પ્રેસની વાત કરવામાં આવી છે. આ રીતના ઘણા મુદ્દાઓ છે આ કોકરોચ પાર્ટીના, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો મજાકમાં લઈ રહ્યા છે,
અમુક લોકો એવું વિચારી રહ્યા છે થોડાક દિવસનો ખેલ છે, ઇન્ટરનેટ સુધી સીમિત છે. બની શકે સાચા પણ હોય, પણ જેન ઝીને, યુવાઓને તમે હલકામાં ના લેશો. આ યુવા પરિવર્તન લાવી શકે છે. એટલે આજે આ કોકરોચ પાર્ટી વિશે એટલા માટે વાત કરવી હતી કે યુવાઓની સમસ્યા પર સરકાર ધ્યાન આપે. ઘરે ઘરે કોકરોચ આવી રહ્યા છે. આજ માટે બસ આટલું જ. નમસ્કાર.